નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બિગ ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના કતારગામમાં થયેલ હત્યાનો મામલો. 21 વર્ષીય નેપાળી યુવાનની હત્યા થઈ હતી. ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે પ્રકાશ મોજીભાઈ સોસા નામના આરોપીની ધરપકડ કરી. સામાન ભરવાની બેગ પરત માંગતા કરી હતી હત્યા. મૃતક સરોજ બોહરાની બેગ આરોપી પ્રકાશ લઈ ગયો હતો, જે બેગ પરત માંગતા ઝઘડો અને બોલાચાલી થઈ હતી. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી 2 દિવસ પહેલા જ જેલમાંથી જામીન મુક્ત થઈ બહાર આવ્યો હતો. ગઈકાલે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે. આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોહરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે, તેની બાજુમાં રહેતા પ્રકાશ મૂળજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ. તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે. જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી B.K. ચૌધરી નાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે.